ओम दुर्गा दुर्गादी समने दुर्गापति निवारिणी दुर्गमच्छेदिनी दुर्गसादिनी दुर्गनाशिनी दुर्गतिहर्ति दुर्गमापा दुर्गमज्ञानदापाय भगवन्तं भैरवाय नमस्तुभ्यां मनुष्यां दासुदेवी महर्षिभ्यो नमः। भारत माता की તરફથી આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય હિન્દ. માન્ય જેટિંગ મશીન, ગ્રેબ બકેટ્સ, રિસાયકલર એ બધી ફેસિલિટીઝ આપણી પાસે પણ અવેલેબલ છે. તો ગટરની જે અમુક રજૂઆતો હતી એ આપણી મહાનગરપાલિકાની ટીમ જે કામ કરી રહી છે એને ખાસ હું અભિનંદન આપું છું કે જેટલા કામો આપણે વિચારી શક્યા હતા એટલા બધા કામો લેવાઈ ગયા છે, કામ ચાલુ છે. એમાં આપણા વાપી ખાતે જે આપણે જે સિસ્ટમ વિકસાવી છે, આપણો સોલિડ વેસ્ટ તો ઝીરો છે, સાથે સાથે આપણી કલેક્શન સિસ્ટમ પણ સુંદર બની છે. ને એનાથી વધુ જોઈએ તો પીવાના પાણીની જે આપણે વર્ષો સુધી નાની મોટી સમસ્યા હતી, આ બધી સમસ્યા હવે પૂર્ણ થવા જઈ રહી છે. પ્લાન્ટ, આપણા ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તૈયાર છે અને આપણે જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે એના માટે પણ આપણે બહુ ઝડપથી કામ કરી રહ્યા છીએ. એટલે હવે વાપી સાઈડથી પાણી ત્યાં જતું હતું, તે બાજુથી પાણી આ બાજુ આવશે એવી રીતની સ્થિતિ થઈ છે. અને આપણને આવતા 15, 20, 25 વર્ષ સુધી પાણીની તકલીફ ચોક્કસ રીતે પડશે નહીં. શરૂઆતમાં લોકોને થતું હતું કે મહાનગરપાલિકા આવી તો કંઈ વિકાસ નથી થતો, આપણું નુકસાન થયું છે, આ થયું છે, તે થયું. પરંતુ મહાનગરપાલિકા બને એટલે તરત કંઈ જાદુ નથી કે કામ થઈ જાય. આપણા કમિશનરશ્રી આવ્યા, એમણે સમગ્ર યોજનાનું આયોજન કર્યું અને આયોજન પછી સરકારમાંથી એની મંજૂરી આવે ને ત્યાર પછી પૈસા આવે. વચ્ચે 5 થી 6 મહિના વરસાદ હતો. અત્યારે આપણી કામની જે ઝડપ છે એ જોતાં આપણે લગભગ માર્ચ સુધીમાં આપણા ઘણા બધા કામો પૂરા થઈ જશે એ મને ચોક્કસ ખાતરી છે. અને છતાં પણ હજી પણ એમણે તો કીધું જ છે કે કોઈ પણ કામ બાકી હોય અથવા તો નાના નાના પોકેટ ગાર્ડન બનાવવાના હોય તો એ પણ જો આપણા કોર્પોરેટર અથવા હોદ્દેદારો કહેશે તો આપણે ચોક્કસ એનું કામગીરી પણ કરીશું. આપણો જે ગલીઠાણ અંડરપાસ છે અમે અત્યારે જ વિઝિટ કરીને આવ્યા અને 31 ડિસેમ્બર સુધીમાં એની બધી કામગીરી પૂર્ણ થઈ જવાની છે. એ જ રીતે જે ટાઈપનો બ્રિજ પણ હવે એકદમ પ્રગતિમાં છે અને એનું કામકાજ પણ લગભગ માર્ચ એપ્રિલમાં પૂર્ણ થશે. આપણી ઘણી બધી સમસ્યાઓ હવે ધીરે ધીરે હળવી થતી જશે.